ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ. હું છું સોલંકી દર્શના. ગઢડા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડિઝાઇનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક. સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વનું અનેરું મહત્વ હોય છે, ત્યારે ગુજરાતમાં નવરાત્રિનું મહત્વ કંઈક અલગ જ છે. નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે. આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે. સાથે અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા યુવાનો છેલ્લા 7 વર્ષથી ગરબા બનાવે છે અને જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરી, રંગ કરવો, તેને ડિઝાઇન કરવી અને તેને ફિનિશિંગ કરવું, તે બધું કામ કરે છે. તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના ગરબા બનાવે છે. આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા 35 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે અને ગરબા બનાવવા માટે આવતા કારીગરો આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યા છે. નવરાત્રિની સિઝનમાં 50,000થી વધુ ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્યની બહાર પણ જાય છે. નવરાત્રિના 9 દિવસ ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે, તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવે છે. આ ગરબાનું મહત્વ અનેરું મહત્વ પણ છે. રિપોર્ટર જયેશભાઈ મોરી, થાનગઢ.